નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતના અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતોનો આગ્રહ હતો કે બેન તમારું પોતાનું ચેનલ લઈને આવો અને ખેડૂતોનો અવાજ બનો. તો આ ખેડૂતોનું અને ગુજરાતની જનતાનું આપણું પોતાનું ચેનલ ગુજરાતનો અવાજ લઈને આવી છું અને ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી રહી છું. આજે મોરબીના ટંકારા ખાતે કેટલાય ખેડૂતો એકત્રિત થયા છે અને ટ્રેક્ટરની રેલી છે, ખાસ કરીને વીજ મુદ્દે. વીજ લાઈન મુદ્દો અત્યારે એવો છે કે જે રીતે કોઈ પણ મહામારી કે રોગ જે છે એ ફેલાય તો એ ઝેરની જેમ કેવી રીતે પ્રસરે છે, એ રીતે ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ લાઈનનો મુદ્દો પ્રવર્તી રહ્યો છે અને ખેડૂતોના ખેતરો સુધી પહોંચી રહ્યો છે. હવે આમાં બધાય ખેડૂતો એવા નથી કે એમની પાસે 50 વીઘા અને 100 વીઘા જેટલી મોટી જમીનો છે. કેટલા એવા ખેડૂતો છે કે જેમની પાસે માત્ર 2-2 વીઘા જમીન છે. થોડા દિવસ પહેલા રાજકોટના પડદરી તાલુકાના ભાયુના ધોમણા ગામની એક ખેડૂતની મુલાકાત લીધી હતી. એમનું કહેવું એમ હતું કે બેન, મારી પાસે માત્ર 2 વીઘા જમીન છે અને 2 વીઘા જમીનમાં પોલ આવવાનો છે અને ઘરમાં કમાવવા વાળો હું એકમાત્ર ખેડૂત છું. હવે તમે વિચાર કરો કે 2 વીઘા જમીન છે, એકમાત્ર કમાવવા વાળો ખેડૂત છે, તો હવે વીજ પોલ જો એમાં આવી જાય તો એની પાછળ બચશે શું? અને હવે એના ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે? અને આ બધી જવાબદારી ભરણ પોષણ હવે એનું કોણ કરશે? શું વિકાસ એટલો જરૂરી છે કે નાના ગરીબ માણસોના, ખેડૂતોના ખેતરોમાંથી જે તમે થાંભલા પસાર કરી રહ્યા છો એનું જીવન નિર્વાહ ખર્ચ જ પૂરો કરી દે? શું આટલો વિકાસની જરૂર છે આપણે? અને શું ખરેખર આ વિકાસ, પેલો સવાલ તો એ છે કે શું ખરેખર આ વિકાસ છે? ત્યારે એવા જ રીતે એક ખેડૂત મારી સાથે ઉપસ્થિત છે અને એમના ખેતરમાંથી વીજ લાઈન પસાર થવાની છે. શું કહેશો? મારા ખેતરમાં મારે 6 વીઘા જ છે. કેટલી? 6 વીઘા. એમાં પ્રસાર પોલ થાય તમારે વાંહે કઈ વધતું જ નથી. વચ્ચે આવે, વચ્ચે આવે તો મારે શું કરવાનું? કેટલી જમીન પોલમાં 6 જશે? વીઘા જ છે. એક પોલ માટે 1 થી 1.5 વીઘો જાય એમાં. વચ્ચે આવે તો મારે શું કરવાનું? વચ્ચે 1.5 વીઘા રોકી લઈએ, વચ્ચે આવે તો મારે શું કરવાનું? એ આ ભાઈની જમીનમાં આવે, બધાની જમીનમાં આવે, બરાબર? તો કરવાનું શું અમારે? એની મનમાની કરે તો અમારે શું કરવાનું? 6 વીઘા જ જમીન છે. 6 વીઘા જ છે મારે ખાતે, મારે 6 વીઘા જ છે. હું ભાગમાં 6 જ વીઘા આવી, હવે કાંઈ બીજી ન થવાની. ધંધો માત્ર ખેતી ઉપર છે. ખેતી ઉપર જ છે અમારે. તમારે શું કરવાનું? ઘરમાં કેટલા સભ્યો છો? હું, મારો છોકરો, 5 જણા છે. 6 વીઘા જમીનમાંથી આખા વર્ષનો ખર્ચ નીકળી જાય? નો નીકળે ને. આ બધા આવે ક્યાંથી નીકળે? આ ઈ બધા વીજ પોલ કરે, કંપનીના બધા દિયા, એને બધાને સારું કરવું, એને હાટું કરવું. અમને તો લાઈટ દેતા નથી ટાઈમે. એ બધાને જોઈએ લાઈટ, એના હાટું દે છે બધા સરકાર, અમને તો કાંઈ દેતા નથી. અમારે તો ટાઈમે લાઈટ ન આવે તો 2 કલાક કાપી નાખે, 3 કલાક કાપી નાખે. અમારે શું કરવાનું? લાઈટ કાપી નાખે અમારી વાડીએ. એને બધાને જોઈએ બધું, કંપની વાળાને મોટી એને બધાને જોઈએ બધું. અમારે શું કરવાનું? એક વીજ પોલ તમારી જમીનમાંથી નીકળે છે. એક વીજ પોલનું તમને કેટલું વળતર મળવું જોઈએ? વળતર શું દઈએ? અમને દેતા જ નથી. એને દીધું 4 લાખ રૂપિયા એક પોલનું. 4 લાખમાં શું થાય અમારું? જિંદગી નીકળી જાય અમારી? જિંદગી નીકળે અમારી? 1 કરોડની મારી જમીન છે, 1 કરોડની, બરાબર? વીઘો તો અમને 3-4 લાખ રૂપિયા દઈએ, અમારે નીકળે જિંદગી એમાં? તો અમારે જમીન જોઈએ, વીજ પોલ નથી જોતો અમારે જમીન જોઈએ. શું જોઈએ? જમીન. અમારે અદાણી કંપનીની જે પ્રોપર્ટી હોય એમાં અમારે પાણી કાઢવા માટે બોર કરવો હોય, અદાણી કંપની અમને આપશે. અમારે જે કિંમત અમારે ચૂકવવી છે, અહીંયાથી મારે પાઇપલાઇન નાખવા છે તો નહીં આપે. અદાણી કંપનીના કોઈ બી મોલ હોય, તમે પાર્કિંગ કરો ગાડી, પૈસા લે છે. તો અમારી જમીન છે તો અમારી છાતી ઉપર થાંભલા ઊભા કરીને નીકળી જાય છે, વળતર પૂરું આપતા નથી. અને તાનાશાહી, પોલીસને સાથે રાખવા, ખેડૂતને ડિટેન કરવા સવારથી સાંજ સુધી, ત્યાં એમનું કામ આગળ વધી જાય. એટલે આ રહ્યું ને, એ કંપની અને સરકારની બહુ તાનાશાહી છે. એટલે આ બને ત્યાં સુધી ખરાબો આવતો હોય કે દરિયાપટ્ટી હોય તો એ બાજુ તમે શિફ્ટિંગ કરો તો અમને કાંઈ વાંધો નથી. અમારી ખેતીમાં શું કામ કરે? અમારી જમીનમાં શું કામ કરે? અમે કાંઈ વાંધો કર્યો છે? અમારી જમીનમાં 1 રૂપિયો નહીં. અમે એને આગળ વધવાય નહીં દઈ ક્યારેય પણ. તો એમને પૈસા વળતર દે પૂરું? અમારે જોતોય નથી થાંભલો. શોર્ટ આવે, અમે નીચે ઊભા રહી, ઉપરથી નીચે, તો અમને નુકસાની. કેટલા વોલ્ટેજની લાઈન છે? 765 કેવી છે. તો હવે નીચે ઊભા રહી અમે, તોય અમને ઉપાડી લે ઉપર. નીચે ઊભા રહી તોય ઉપાડી લે ઉપર. આસપાસ કામ કરવામાં પણ મુશ્કેલી થાય? આસપાસ કામ કરવામાં મુશ્કેલી. અમે જમીન જ પૂરી થઈ ગઈ. મારે 6 વીઘા, મારી જમીન પૂરી થઈ ગઈ. તો શું કરવાનું?
અને હમણાં એવું જાણવા મળ્યું છે મેડમ કે કચ્છમાં જે લાઈન મતલબ કે કામ થઈ ગયું છે એ લોકોને ખેડૂતને નોટિસ પણ આપી છે કે તમે ટાવર નીચે વીજ લાઈન નીચે રહેશો, કાંઈ પણ થાય તો અમારી જવાબદારી નહીં. તો અત્યારે એ લોકો ચાલુ કરે તો અમારે કામ કેવી રીતના કરવાનું, અમારે ખેતરમાં કામ કેવી રીતના કરવાનું? અત્યારે કંપનીએ નોટિસો ઇસ્યુ કરી એવી વાત મળી છે કે ભાઈ કાંઈ પણ જાનહાનિ થાય તો એ કંપનીની જવાબદારી રહેશે નહીં. તો ખેડૂતને હવે શું કરવાનું આના માટે? એટલે કંપનીને કઈ તમે દરિયાકાંઠે હાલો, દરિયાકાંઠે ખૂબ જગ્યા છે. ઝટકા મૂકી તો એ શોર્ટ આવે. ઝટકા કેમ મૂકવા? અને મારે 3 વીઘા જમીન છે અને 3 વીઘા મારે શું કરવાનું? અને મેં કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે, એનો ખર્ચો કોણ કરે? અને ધંધો કે કાંઈ છે નહીં અમારી પાસે, એક છોકરો છે તો એનું શું કરવાનું? 3 વીઘા જમીન છે, એમાં થાંભલો આવે તો શું કરવાનું? અને ચોમાસે લાઇટના નીચે કામ કરવું, શોર્ટ આવે, એનું કોણ અધિકાર બધો? 3 વીઘા જમીનમાં 3 વીઘા જમીન છે, એનું શું કરવાનું? હાલો કયો તમે. એના નીચે કામ કરવાનું, શોર્ટ આવે, મરી જાય, એની જવાબદારી કોણ? અને 3 જ વીઘા છે, થાંભલો આવે, એમાં અમારે કરવાનું શું? હાલો કયો. કેટલી જમીન રોકાઈ જશે 3 વીઘામાંથી? 1.5 વીઘો. એમાં શું કરવાનું? એમાં તાર આવે, 3 વીઘામાં આવી જ જાય, અહીં શું કરવાનું? હવે ખેડૂતોને શું કરવું છે? અમારે જોતી જ નથી લાઈટ, થાંભલો જ નથી જોતો. અને ગામમાં લાઈટ ન આવે ને તો ગામમાં લાઈટ નથી જોતી, અંધારે રહી છે, થાંભલા નથી જોતા. એવું થાય કે કંપનીને સારું કરવાનું છે અને અમારે ખેડૂતને નબળા પાડવા. અમારે શું કરવી? લાઈટ માંગે લાઈટ નો આવે, અમારે બધાને લાઈટ નો આવે તો કાંઈ નહીં, ગામમાં લાઈટ નો આવે કાંઈ નહીં, પણ અમારે વાડી સારું જોઈએ, અમારે વાડી સારું જોઈએ, થાંભલા જોતા જ નથી. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે અમારે વીજ લાઈન જોતી જ નથી, કોઈ પણ ભોગે અમારે વીજ લાઈન જોતી નથી, કારણ કે અમારી પાસે જમીનના ટુકડા છે, એ જમીન અમારી માં છે અને એનાથી અમારું ભરણ પોષણ થાય છે. અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો એવા પણ દાવા કરી રહ્યા છે કે આ વીજ લાઈન છે એ વિકાસ નથી, ખેડૂતોનો વિનાશ છે. ખેડૂતોના અને ગુજરાતની જનતાના અગત્યના સમાચાર જોવા માટે ખાસ જોતા રહો ગુજરાતનો અવાજ.